અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર નાણાંનું ધોવાણ અને જૂના નાળા પર ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ચોમાસાની શરૂઆતમાં જ માત્ર 2.5 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં તંત્રની નબળી કામગીરીનો વરવો નમૂનો સામે આવ્યો છે। અંકલેશ્વર અને હાંસોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર કડકિયા કોલેજ નજીક આમલા ખાડી ઉપર બનાવવામાં આવેલું ડાયવર્ઝનનું નાળું ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે। નાળું ધોવાઈ જવાના કારણે આ વ્યસ્ત માર્ગ ઉપર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો નજરે પડી રહી છે। આમલા ખાડી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા વહીવટી તંત્ર દ્વારા તાકીદે આ માર્ગ પરથી પસાર થતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, જેના કારણે સ્થાનિક વેપાર અને પરિવહનને મોટી અસર પહોંચી છે। મુખ્ય ડાયવર્ઝન તૂટી પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હાલ પૂરતો ટ્રાફિક હળવો કરવા માટે નાના વાહનો માટે બાજુમાં આવેલા જૂના અને અત્યંત નબળા થઈ ગયેલા નાળાનો કામચલાઉ ઉપયોગ શરૂ કરાયો છે। જોકે આ જૂનું નાળું પણ જર્જરિત હોવાના કારણે ત્યાંથી પસાર થવું જોખમથી ખાલી નથી। સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પહેલી તકે યુદ્ધના ધોરણે આ નાળાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે।